હેલો દોસ્તો, આજ રવિવાર હતો અને દુઃખ દિવસથી ઘરે આવી ગયા છે. પણ આજ રવિવાર છે એટલે વરિયાળીમાં આપણે જોઈએ, ભાઈજાને મળીએ કેવી વરિયાળીનો વિકાસ છે એ ભાઈજાને પૂછી લઈએ. ઓકે, એ તમે શું કરો છો? આ વરિયાળી પાણી ક્યારે વળે છે? બોરવાળાને ફોન કરો, પોણીવાળો વરિયાળી વિકાસ સારો કરે. વરિયાળી વાળી છે અમારે જોમચમ પડી જાય, કોઈ મચ્છી બચ્છી પડી છે પછી વાતાવરણ એવું રાખે છે ને એના છે, વાદળ બાદળ રાખે છે એના છે બે મચ્છી પડી. પણ દવા બવા સોટો યાર, દવા હવે છોડી ગયા. હવે વરિયાળી કેટલી મસ્ત વરિયાળી છે, બરાબર. અને આ થોડીક છે અત્યારે એનો દોસ્તો આ ખેડૂત ભાઈ છે, તેમને વરિયાળી વાવી છે. વરિયાળી સારી છે, એની અંદર મચ્છી પડવાનો બહુ સંભવ છે. આ ઋતુ ખરાબ છે, એકદમ વાતાવરણ ખરાબ છે, એટલે મચ્છીમાં પણ દવા બહુ સોટો લાવીને આટલી બધી મજૂરી કરી છે. દવાનો કોર્સ પૂરેપૂરો કરો. હવે છોટી દવા તો પણ કેટલા વર્ષથી ખેતી કરો? ખેતી તો 6-7 વર્ષથી કરીએ છીએ. અને આ તમાકુ તમારું છે? ઓવર આમાં ફ્રી છે. તમાકુ મારું બધું હુંખાર સારો છે. તમાકુ તો હાઈ છે, પણ તમાકાને છે ને મજૂરી કરી પ્રમાણે ભાવ લેજો છે ને. તમાકાનો ભાવ છે ને 2000-2500 મળીને ભાવ હેડવાના છે તમાકા. અમે ખુદ હું તમાકુ ખરીદવા આવવાનો છું તમાકા વેળે. મારે તમાકુ હું બનાવવાનું છે, પણ એ સંજોગ આવે એક બે જગ્યાએ ખેડૂતે બોલાયા છે, મારે જવાનું છે તમાકુ બોનો. આપણે પેલું 2500-2000 તમાકુ બોનવાનું છે. તમાકાનો ભાવ રહેવાના છે ઓછામાં ઓછા 3000 રૂપિયા. આવું તમાકુ છે. ચલો આ બધું વરિયાળી સારી છે, બરાબર. ચલો આ બધું કઈ આ બધું તું આગળ થઈ જાય એક મિનિટ ચાલો આમાં આગળ થઈ જાય. તમાકુ તમે વાવ્યું છે એમ? હા, તમાકુ કઈ આ બધું નજીક વરિયાળી મારી બેટી વરિયાળી તો સારી છે ખેડૂતને, પણ થોડી કેળવણી ઓછી છે તમારી. તું બોલ 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 શું વરિયાળી બતાય. હાઈ જો વરિયાળી સારી મજૂરી કરી, પણ એ થોડીક દવા બવા ટ્રીટમેન્ટ કરવું એટલે વરિયાળી મસ્ત થાય. વરિયાળી ભાવ સારો રહેવાનો છે. આ અમારા છે ને બધે અમારો ઓટો છે. આ વરિયાળી પછી આ તમાકુ એ બધું અમારે આગળ ઘઉં વાયા છે, એ બધું અમારે છે ને પંચાલ ગ્રુપનો ઓટો છે. મજૂરી તો સારી કરે છે, પણ થોડીક એમ જમી તો સારી છે, પણ થોડાક ભાજ્યા મોડા પડે છે. બરાબર મજૂરી નહીં કરતા અને પોણી ટાઈમસર મળે એટલે વરિયાળી બાકી બોચન બોચર થઈ જાય વરિયાળી છે. દોસ્તો અત્યારે અમે તમાકુ જોવા આવ્યા ગયા છે ને તમાકુ છે સરસ મજાનું તમાકુ છે. આ જો બાકી ખેડૂતે મજૂરી એટલી કરી છે ને સખત. તમાકુનું પત્તું જો, હા પત્તું કેટલું મોટું ભારું છે ગોળો છે ને. ચાલો આપણે તમાકુ બતાવીએ. આમ પકડો આ બાજુ. તમાકુ ઘંટા તમે વાવ્યું છે? હવે આપણે વાવી તમાકાની મજૂરી મારી બી તમાકુ દલ સારો ચડ્યો છો, પણ ખાતર બાતર નાખો હજી. અને આ તમાકુ છે ને એક નંબર માલ બનશે તમારે. માલ એવો બનશે ને અને ઊંચા ભાવ રહેશે આ તમાકામાં. અને હું તમાકાનો ભાવે રહેવાનો છે ઓછામાં ઓછો 2000-2500-3000 ભાવ રહેશે. પણ તમે કેળવણી સારી છે. તમાકુ તમે કેટલા ટાઈમથી તમે પાકવાળો? તમાકુ તો 4 વર્ષથી પણ 4 વર્ષથી વાવો છે એમ? ના સારું સારું મજૂરી સારી છે તમારી. આ એ તમાકુ સારું છે. પેલા ઘઉં તમે વાયા છે? હવે આપણે વાયા ઘઉં મારું બધું સારું છે હો. દરેક ખેતી તો તમે સારી કરો છો, પણ તમે છે ને કેળવણી ફૂલ રાખો. અને પાણી છે ને તમાકાને અઠવાડિયે 4 દાડી પોણી પાવો ને એટલે તમાકુ ફૂંકાર વધારે આવે. આ તમાકાનો દળ તો સારો છે, સરસ તમાકુ થયું છે, બરાબર. સારું લ્યો કંઈ મૂકી કાઢ. અને તમે આ તમાકુ ક્યાં આગળ ફરાવો છો? બજારમાં. પણ બજારમાં મહેનત પ્રમાણે કહો કે તમાકુ વળતર તો મળતી છે ને? તો ભાવ જ નહીં મળતા. કોઈ તમાકુ વેચવા બજારમાં તો ભાવ જ નહીં મળતા. નહીં મળતા. અને બધા ખેડૂતો હપી છો. અમે આટલી મજૂરી કરો છો, વેચવા દો એટલે ખેડૂતો ઓછા ભાવ આલે, પણ તમારે ખર્ચો ના નીકળે. આ પેલા ભાગવાની મજૂરી ઓછી પડે ને. બહુ મજૂરી થાય. અને સારું સારું બીજું કહો. બીજું હવે એટલા ઘઉં આપણે જોઈએ આવો થોડા, એમાંથી લેવાનો છે થોડો કરીએ, બરાબર. સારું કામ ભાજ્યા તો જબર મળ્યા છે. તમાકુ સારું છે, વરિયાળી સારી છે, પણ જ્યારે વેચવા દો ને તારે થોડાક ભાવ ઓછા પડે છે. ખેડૂતોના ખર્ચા નીકળતા નથી. પણ હવે ખેતી કરવામાં કોઈ હવા જ નથી. ખેતી ના કરે ખાવાનું શું?
કે બારી કોઈ મજૂરી કરવા દવડાય નહીં. આ જમી છે એટલે ખેતી કરીએ છીએ સારી, અને જે મળે એ ચોર ખાય મોર ખાય, ભગવાન જે હાલે બરાબર છે, એમાં સંતોષ રખાય. ખેતી સારી છે એમ. ચલો દોસ્તો, સરસ મજાની વરિયાળી છે. અમે વરિયાળીનું વાવેતર કર્યું છે એવું. ને વરિયાળી તો જેમ આછી હોય ને એમ ભૂઠે વધારે પડે અને પોગ વધારે પડે. અને આછી જેટલી વરિયાળી આછી એટલે વિકાસ વધારે કરે. જેમ તમે જાડી વરિયાળી હોય ને પહેરેલી, વિકાસ ના કરે. આછી હોય એટલે વિકાસ વધારે કરે. તો સરસ મજાની વરિયાળી છે. ડોકો મોટો, જાડો, ફાલ સારો. હું તો વરિયાળીનો ભાવ રહેશે 1050, 1100, 1200 વરિયાળી લાવવાની છે. તમામ ખેડૂતો ભાઈને જણાવવાનું કે વરિયાળીની છે ને ઊંચા ભાવમાં હાલવાની છે. હું સસ્તા ભાવમાં વરિયાળી નહીં હાલવાની. રેડિયાવાળા હું આટલી બધી મજૂરી કરે ખેડૂતો, અને સખત મજૂરી કરે છે. પણ જ્યારે વેચવાતો હોય ને ત્યારે ભાવ ઓછો હોય છે. ખેડૂતોને ખર્ચાય વળતા નથી. ખેડૂતો બજારે શું કરે? ખાતર, બિયારણ, ઢોરો બગાડે, મોર ખાય, સોર ખાય, છેલ્લે વધે એટલું ખેડૂતો લે છે. પણ ખેડૂતોને બજારના ખર્ચા પૂરા વળતા નથી. પણ એ વરિયાળીનો ભાવ સારો આવે તો કોઈ ખેડૂતોને બચત થાય અને કોઈ ખર્ચા વધે. અને મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, અને જેમ બને વિડીયો શેર કરજો. ઓકે.